જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? ઓકે, તમે બધા મજામાં જશો અને આપણા નવા વ્લોગ વિડીયોમાં તમને બધાનું સ્વાગત છે. ને તો ક્વોલિટી થોડીક તમને બેકાર લાગતી છે કારણ કે આપણો આઈફોન વહી ગયો મસ્તીનો, બાય બાય કરી દીધો આઈફોનને. હવે કમિંગ સૂન છે ભાઈ, આપણો બર્થડે આવે ત્યારે કંઈક સારો એવા તો એમથી ઊંચો મોબાઈલ લેવાનો વિચાર છે ભાઈ. કાંઈ વાંધો નહીં, અત્યારે જૂના મોબાઈલ ઉપર શિફ્ટ થઈ ગયા. જે મોબાઈલથી મેં યુટ્યુબની ચેનલ ચાલુ કરીને પહેલો વિડીયો બનાવ્યો હતો ને ભાઈ, એ મોબાઈલ ઉપર હું અત્યારે શિફ્ટ થયું ભાઈ. આ મોબાઈલની તમે હાલત જુઓ ને તો ચાપુ નથી, સાઈડની ચાપુ. એ મોબાઈલથી વ્લોગ બનાવવું પણ જે પણ ભાઈ હોય ને એમ કહેતા હોય ને કે મોબાઈલ લેવો પડે ને એનાથી સારો વ્લોગ બને, એવું નથી ભાઈ. તમારે જે મોબાઈલ હોય ને એ વ્લોગ એથી પહેલાં ચાલુ કરો, પછી ધીમે ધીમે આગળ અપગ્રેડ કરો. પાછળ તમે જોઈ શકતા છો હું ક્યાં નવા લોકેશન ઉપર હું ન કરતો, હું ઘરેથી આઉટડોરથી ગમીને ચાલુ કરતો હોય વ્લોગ, તો તમે પાછળ અત્યારે જોઈ શકતા છો. આજે મારી નવી દુકાન, ન્યૂ દુકાનનું ઓપનિંગ કરી નાખ્યું. હમણાં આગળ એનો વિડીયો પણ નાખી દઈશ યુટ્યુબ ચેનલમાં. આવી હોત ને ગયો છે, તમે જોઈ લીજો જરા. ઓપનિંગનો વિડીયો આવી ગયો હોય, એકવાર જરૂરથી ચેકઆઉટ કરજો. અને અત્યારે જો આ રહ્યા દુકાને બેઠા ભાઈ, સવારનો પોરે કેટલા વાગ્યા તો કાંઈ ખબર નથી, કેમ કે મોબાઈલ એક જ છે હવે. નકર તો ઓલા મોબાઈલમાં ઓલા મળવા જોઈ લો. હાલો તો તમારે આપણી દુકાનનું તમને ઓલું શું કહે ભૂલાઈ જાય ભાઈ, અવારના પોરમાં ઓલું શું કહે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હાલો આપણી દુકાનની તમને વિઝિટ કરાવજો. હાલો હવે યાદ આવી ગયો તો ટ્રેનમાં કહી દીધું. હવે જોઈ શકતા છો ભાઈ, તો આવી રીતના આગળ કંઈક દરવાજા ને એવું છે. આ બધું કર્યું આપણે, પતરા, દરવાજા બધું. અહીંયા જો બધી વસ્તુ રાખેલી છે, અનાજ કરિયાણાની ટૂંકમાં મોટે બાકી દુકાન કરેલી છે. આ બાજુ બધી આવી વસ્તુ પડી છે, જોઈ શકતા છો તમે. મારે તો ઊભો થઈને જ દેખાડું. અહીંયા ચાની ભૂકી, મરચું, પછી સોસ, ધાણા જીરું, પછી લેમ્પ, અહીંયા બિસ્કુટ ને ચવાણું, સેવ, ગાંઠિયા ને ઓલું ને પેલું ને તેલું ને બધું એ, કોફી બોફી ને કોલગેટ ને બધું. અહીં નીચે તમે બધું જોઈ શકતો. આ વસ્તુ આપણી અગર કંઈક નવી જ આવેલી ભાઈ, હું પણ યુઝ કરું, તમારે પણ કોઈને યુઝ કરવી હોય તો લઈ જઈ શકો અમારી દુકાનેથી. મારી દુકાનનું લોકેશન જેને ખબર હોય આવીને લઈ જજો. આજે ભાઈ દાંત સાફ કરવાનું, જે બાકી પાન મસાલા ખાતા હોય ને રોજાનથી બ્રશ કરો ભાઈ, પાવડર આવે મસ્તીના તોરા દાંત થઈ જાય. મારા પણ મેં કરેલા છે તો કહું, બાકી હું કહું ને મેગી બેગીને. અને અહીંયા આપણો દ્વારકાધીશ જોઈ શકો તમે, કૃષ્ણ પરમાત્મા, અહીંયા શક્તિ ભાવેશ્વરીમાં, માતાજી કુળદેવી, અહીં ગણપતિ દાદા, અહીં હનુમાન દાદા સાક્ષાત બિરાજમાં ને આપણી દુકાનમાં ભાઈ. એના સહારે જ આપણી દુકાન હાલે ભાઈ, બાકી આપણે તો કાંઈ કરી શકી નહીં. જોઈ લ્યો આવું કંઈક બધી વસ્તુ ટીંગાડી લે. ક્વોલિટી થોડીક નબળી આવતી છે, થોડોક ટાઈમ વ્લોગમાં હાંકી લીજો ભાઈ. પછી આપણે કંઈક નવું અપગ્રેડ કરી નાખશું બહુ સારામાં સારું. બિસ્કિટ ને ચોકલેટ ને રવો ને મેંદો ને પૌવા ને ગળ ને લસણ ને મોનેકોન, જીમીન ને રાની તેલ, સિંગ તેલ ને કપાસિયા તેલ ને સાકરવાન સેવ ને ફુગા ને. ઓ ભાઈ કંઈક આવી દુકાન છે આપણી. બેમ્પુ ના જો નાના શીશા તેલના બધા, ટોસ ખારી, અમે મમરા અને બધા તેલ ને શેમ્પૂની. આ બાજુ અનાજ ચોખીને દેવાનું ભાઈ. આપણે દુકાને જરાક વિઝિટ મારજો. હજી કોઈ નવા એવા ફિનાઇલ ભાઈ, આ તે લિક્વિડ એસિડ બધું આપણે રાખી. વિમનો આપણું લિક્વિડ આવી, આ મધુરની ખાંડ, પૌવા બધું જુઓ તમે. આ આપણો વજન પાટો, અને આ છે આપણો થડો ગુજ્જોમાં કાઢેલા છે ખુરશી. અહીંયા આપણે કંઈક આમ બેસવાનું બરાબર. અહીંયા ચાકા બાકા રાખેલા, જોતા હોય તો લઈ જજો. અહીં સેલ પડ્યા નીચે. અમે જો પાવડર ને આ તે નાસ્તો છે, આ પાવડર છે, આ બધો નાસ્તો છે. અહીંયા જો નારિયેળનું બેરલ ભર્યું છે. આવી કંઈક આપણી દુકાન છે ભાઈ, મિસવા પ્રોવિઝન સ્ટોર. આપણો નંબર આવી ગઈ છે પણ હું થોડાક હાઈટ કરી નાખી ભાઈ, પોતા હેરાન ન કરતા, કેમ કે ધંધો કરવો હોય તો નંબર તો નાખવો પડે ભાઈ. એમાં તો હાલ એની નીચે બધું પડ્યું છે. અને આ બધી પેટીઓ તમે જોઈ શકતા છો, બધી ખરીદી કરેલી ના ઘોડા આખા નવા બનાવેલા. આમાં બધા ઘઉં, ચોખા, મગ, દાળ એ બધું ભરેલું હોય આમાં ભાઈ. ખાંડ ને આ તે બધું. તો તમને એકાદું ખોલીને દેખાડી કરીને દઉં. જે હાર્યું નહીં ભાઈ ખાંડ એ તમારા ભાઈનું મોટું દેખાય એવી પેટીઓ ભાઈ. જોઈ લે ભાઈ, ખાંડ ભરી આમાં બરાબર.
દુકાન ખોલી અને 6-7 દી થઈ ગયા. કીધું લાવો હવે તમારા હાટું બ્લોગ પણ બનાવી દઉં. કાંઈ વાંધો નહીં, અત્યાર માટે એટલું જ રાખી. આગળ કંઈ થાય તો નવું દેખાડું. બાકી આ બ્લોગને હવે એન્ડ કરી દો. કેમ કે મોબાઈલ જો સારો નથી અત્યારે મારી આગળ. કેમ કે સ્ટાર્ટિંગમાં મેં આ મોબાઈલ વાપરેલો હતો તે ભાઈ એપલમાં શિફ્ટ થયો હતો. એટલે અત્યારે છે ને એ મોબાઈલને ટેવ હોય, આ મોબાઈલને ન હોય. એટલે કાંઈ વાંધો નહીં, 5-10 મિનિટનો જે બની ગયો એ બનાવી નાખ. ભાઈ આગળ મળી લેટ્સ ગો. તેની આપણો ગરાગઈ આવી ગયો. જોવો ભાઈ હું જોઈએ આવતો રહે, અહીં આવતો રહે. ઓલો તીડી જો તીડી, શું જોઈએ તારે? હે એ જોઈ છે. હાલો. અને હા ભાઈ મારી દુકાન ક્યાં આવે છે તમને જરાક કહી દઉં. અમે તમે જોઈ શકતા હશો રાજકોટથી કાલાવડ રોડ ઉપર રહેતા છે ને કદાચ આઈડિયા છે બાપા સીતામનો ઓટલો આવે ભાઈ આપણી દુકાનની સામે. કાલાવડ મેન રોડ, વીરડા વાજડી ગામ. અને જો કાલાવડ મેન રોડે ભાઈ આગળ આમ જાઓ આ બાજુ એટલે મેટોડા આવે અને આમ જાઓ એટલે રાજકોટ આવે. કણકોટ ને એ બધું. કણકોટ આપણે અવધના ધારથી અને મેટોડાની બેયની વચમાં આવે. MTV હોટલ ટપીને આવે આપણી ભાઈ. રાજકોટથી આવતા MTV હોટલ ટપીને આવે. અને જે મેટોડાથી આવતા હોય મેટોડાથી 5 કિલોમીટર આપણું વાજડી થાય ને વાજડીની સામે આ જો બાપા હિતામનો ઓટો છે. બાપા હિતામના ઓટાની સામે એક્ઝેક્ટ મિસવા પ્રોવિઝન સ્ટોર આપણે નાખેલો હોય ભાઈ. જે કોઈને પણ કાંઈ વસ્તુ લેવાની હોય તો જરૂરથી એકવાર મુલાકાત લઈ જાઓ ને કંઈ કામકાજ હોય તો જરા ચક્કર મારજો મારા ભાઈઓ. કાંઈ વાંધો નહીં. હવે આ બ્લોગને આપણે અહીંયા જઈને કરી. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. કેવો લાગ્યો જરાક મારો નવો બ્લોગ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો.